સુરતના મોટા વરાછા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે। રૂપિયાની લેતી દેતીના વિવાદમાં એક આધેડે પોતાનો સંયમ ગુમાવી એક વ્યક્તિ પર અંધાધૂંધ હુમલો કર્યો હતો। આ હિંસક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં નાણાંની ઉઘરાણી મામલે બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। જ્યારે સામેવાળી વ્યક્તિએ અત્યારે રૂપિયાની સગવડ નથી તેમ કહ્યું ત્યારે આધેડ વયનો શખ્સ એકદમ ક્રોધિત થઈ ગયો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે આધેડે એક પછી એક 3 તમાચા અને 2 મુક્કા મારી યુવકને અધમુવો કરી દીધો હતો। આટલેથી જ અટકતા ઉશ્કેરાયેલા આધેડે પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી યુવક પર જીવલેણ હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર મામલો જ્યારે પોલીસ સુધી પહોંચ્યો ત્યારે ઉત્તરાયણ પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ શરૂ કરી છે। પોલીસે હુમલાખોર આધેડની ઓળખ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જાહેરમાં આ રીતે હથિયાર સાથે હુમલો કરવાની ઘટનાએ સ્થાનિક રહીશોમાં પણ ચિંતા વધારી છે। આ સાથે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જી અરવિંદ, મોટા વરાછામાં ઉઘરાણી મુદ્દે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે, તે અંગે શું છે વધુ વિગત? બિલકુલ, જે પ્રકારે સુરતમાં ઉછેરના પૈસા આપેલા 1 લાખની જે ઉઘરાણી છે તેની સાથે મામલો બીચક્યો હતો અને જાહેરમાં યુવકને માર માર્યો હતો, એટલે કે લાફા ઝીકી દીધા હતા અને ચપ્પુ બતાવી ધમકી આપી હતી। એટલે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે કે જેમાં ઉછીના પૈસા લીધા હતા અને તે પરત ન આપવા બાબતે યુવક પર છે તે હુમલો થયાની જે ઘટના છે તે સામે આવી છે। અને સાથોસાથ આરોપીને જાહેરમાં જે રીતે આરોપી યુવકને 3 તમાચા અને પીઠ પર ધક્કા મૂકી અને ઢીકાપૂટનો જે માર છે તે મારવામાં આવ્યો હતો અને કમરમાંથી ચપ્પુ કાઢી અને હુમલો પણ કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। અને જે પ્રકારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ત્યારે પોલીસે હાલ ફરિયાદ નોંધી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। જી પ્રિયા। અરવિંદ, જેવી રીતે આ આધેડે યુવક પર અંધાધૂંધ હુમલો કર્યો છે ત્યારે હાલમાં આ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કેવી ચાલી રહી છે? ચોક્કસ, જે રીતે ફરિયાદી દ્વારા મહેશ રાણાભાઈ રાદડિયાએ પોલીસમાં અરજી આપી છે અને અગાઉ જે આરોપી મનસુખ ખીમજી માલવિયા છે તેના હીરાના કટિંગમાં ભાગીદાર હતા અને જ્યારે ખોટ આવી હતી ત્યારે છૂટા પડી ગયા હતા અને ત્યારબાદના 1 લાખ રૂપિયા હાથ ઉછીના હતા। તેની જે આમની પાસે આર્થિક સગવડ ન હોવાના કારણે પરત આપી નતા શક્યા, ત્યારે હાલ પોલીસે હવે જે રીતે માર માર્યો અને ખાસ કરીને ચપ્પુ બતાવીને જે રીતે હુમલો કરવાનો એટલે કે મારી નાખવાની જે ધમકી આપી છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।